નાઈટ થઈ ગઈ રાત થઈ ગઈ પણ તો હજુ મૂકતા ના આવ્યા તો પિયરથી વાયર જોઈને થાક્યા વાડ જોઈને થાક્યા પણ મૂકતા પિયરથી ના આવી ગઈ સાલની ગજુ વધી ગઈ ને 45 ડિગ્રી 47 ડિગ્રી 50 ડિગ્રી પાણી કેમ છો બધા મિત્રો જય માતાજી સ્વાગત છે ફરીવાર આપણા નવા વિડીયો સાથે હું છું હિતેશ ઠાકોર ને આમ તો જાણતા છો આપણે ઘણી વિડીયો લઈને આવતો જોઈએ છે અને આજે પણ હું ને માહી બંને કરે છે ને મૂકતા એનો પિયરથી હજુ આવ્યા નહીં કારણ કે શ્રીગોતર માતાજી ભદ્રામણી કરીને નવા મંદિરનું જો આયોજન કરે તો તમે વિડીયો જોયો છે ના જોયો તો જોઈ લેજો કારણ કે આ વિડીયો સ્ક્રીન પર દેખાડું સારી રીતે વિડીયો સારી રીતે ભદ્રામણી કાર્ય પૂર્ણ થયું હતું સંપૂર્ણ રીતે અને હું અત્યારે માહી બંને કરે છે માહી અમારે જો મારી સાથે આવતી રહી અને મમ્મીની તો પિયર છે ને માહી તો હમણાં કરે ને હજુ તારે શું હે ભણવા જવાનું એટલે હવે માહી મારી સાથે ઉધરા થઈ ગઈ લાગે ગુલ્ફી ખાઈ ગઈ નહીં હા ચલો હાય કદર મિત્રો હાય કેમ છો કદે કેમ છો બધાએ બધાય મજામાં મજામાં અસો તારે ભણવા જવાનું છે કઈ ભણાય બાલવાટિકા ભણાય ને હવે બરાબર પરીક્ષા જઈ દીધી ચાલુ હે માહીની પરીક્ષા પણ ચાલુ થઈ ગઈ અને બીજું એ કે અત્યારે હજુ પિયરથી આવ્યા નથી આમ તો આવી જશે ખરી આજ કહેતા કે પિયરથી આવતા છે કારણ કે કામકાજ માટે હતા 2 દિવસના નિવેશ બીમાર હતો તો તાવ આવતા એટલા માટે એ બહુ હેરાન નહીં કર્યું એટલે આપણે નિવેશ તાવ માટે પસંદ આવું માહી બંને બી કાલે આવતા રહ્યા નહીં માહી હજુ માહી અમારે ભણ્યા જ આવતી કારણ કે 12 વાગ્યાની સ્કૂલ હોય 7:30 આવતી પણ ખાંસી થઈ ગઈ વધારે લાગે અત્યારે તો ગરમી પણ ખૂબ પડવા માંડી પાછી ફરી પાછી ટીવીની ગરમી ચાલુ થઈ ગઈ આપણે અત્યારે હજુ ઘરે જ છીએ હા ભાઈ તડકો ખૂબ તડકો છે તો ભેંસા માટે પણ સારો કરી જાય એટલે તડકો ખૂબ પડેલો હો મુક્તાની હજી પિયરથી આવ્યા નથી આવી જશે ખરી 2 દિવસમાં અથવા આજ પણ આવતા રહે કોઈ નક્કી નહીં કારણ કે ફોન તો કરે તો આવતા રહેશે તો અત્યારે તો આપણે ઘરે તો કુંડીનો સાય હવે કુંડી હવે મને એવું લાગે ને પાઘરી હવે આમાં ગોદા આવશે પાછો હજુ આવ્યા નથી જો ખાલી કોરા જ આવ્યા છે તો સપોર્ટ કરતા રહેજો વિડીયો જોતા રહેજો અને પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો બાકી અત્યારે છે ને અમારે ખૂબ તડકો ગરમી ચાલુ થઈ ગઈ કેવું હોય ને તો 35 ડિગ્રી તાપમાન હશે હવે બોર ચાલુ થયેલો છે કે બોરનું પાણી થોડી ખાલી જ પડી જતા ચાલો તો ચા બીજો પીએ કારણ કે 3 વાગ્યા ચા પીએ અત્યારે કરે જ છીએ મુક્તાને જોવા જે બ્લોક પિયરથી આવતા હશે ખરી પિયર જે માતાજીનો હવન તો ત્યારના દીધો આવ્યા નથી પધરામણી કરીશ ત્યારબાદ આ બધા વિડીયો જોઈએ છે ચલો કેટલા લોકો વિડીયો ક્યાંથી જોવે સપોર્ટ કરતો રહો કમેન્ટ કરી દો ફટાફટ તડકો ખૂબ છે એટલે પંખે જઈને ઘણી વાર આરામ કરીશું જે આપણે મસ્ત ઠંડો ગરમ ચા પી લઈએ ઠંડુ દૂધ અને ગરમ ચા મસ્ત મજાનો ચા બીજો પીને થોડીક ઠંડો પવન સારામાં સારો આવે ને વાડીએ ગયા તો અહીંયા પણ આપણે જાતા આવો સરોવર કર્યો એટલે બાકી ઠંડો પણ મસ્ત હોય કારણ કે નજીક પાણી નજીક હોય એટલે આવું પાણી હોય ને યારે મસ્ત લાગે ઠંડો નવો પંખીનો ક્લિક રહેજો ટીંડુડીનો ખર્ચ ચાલુ થઈ ગયો છે જો પેલી બાજુ નાના મોટા પક્ષી પાણી તરે તો મસ્ત પાણી ભર્યું લાવવા જો કે પાણી છે તો ગારો વધારે પાણી ડુવાડી ગયા મજા ના આવે નાવાની અત્યારે તો અમારે આવું ઠંડુ હોય ને નજીક પાણી હોય એટલે આપણે ઠંડુ વાતાવરણ લાગતું હોય નજીક પાણી ઠંડી હવા આવતી હોય એવું થાય કે જે આપણે મકાન કરી નાખીએ कहना क्या चाहते हो કેવું લાગે પાણી કરી નાખે એટલે શું ઉનાળામાં ગમે એટલી ડિગ્રી તાપમાન પડે આપણે કંઈ નડે નહીં लेकिन यार यहाँ में पिघल गया ફરી પાછી જો ગઈ સાલની ગજુ વધી ગઈ ને 45 ડિગ્રી 47 ડિગ્રી 50 ડિગ્રી પાણી નાખશે ફરી બાફી નાખશે કપિલા મિલા ગરમ પાણીના સાચો ખોટો આજે તો હે મુક્તાને લગભગ આપણે સારું છે પિયર જે છે ચાલો આપણે ને મને એવું લાગે શું કામકાજ કરી લઈએ હવે શું કામકાજ તમને બતાવી દો
એ જાતું કામ નહીં. આપણી વાડીમાં પહેરી ગયા આપણે. તમે કહેતા હશે કે તે મુકતા અહીંયા નથી તો જમવાનું કોણ બનાવે? આપણે જાતે બનાવવા ભાઈ, જાતે. સાચું કોણ જાતે જ બનાવવા. ને મેં ને કોણ પેલા કાલ દાણા નાખી દીધા હતા, અત્યારે જ ના લાયા કંઈ. એટલે આપણે પાણીની વ્યવસ્થા કરવાની છે. તો આપણે નેક્સ્ટ વિડીયો આપણે પંખી માટે પાણીની વ્યવસ્થા કરશું. તો આમ પાત્ર કેવી જડે ને એ આપણે લાવીશું અહીંયા ટેંગર દઈશું. ત્રણ સવારે દાડો પણ આથમી ગયો. અત્યારે હા વાગી ગયા છે 7:30. અને જો નાઈટ થવાય, રાત થવાય, અત્યારે તો આપણે વાડી છે. નાઈટ થઈ ગઈ છે, રાત થઈ ગઈ, પણ હજુ મૂકતા ના આવ્યા તો પિયરથી બહાર જોઈને થાક્યા, વાડી જોઈને થાક્યા, પણ મૂકતા પિયરથી ના આવી. બાકી શું કરીએ બોલો. ચલો આગળ કાલ આવશે, મતલબ ફોન કર્યો તો કાલ આવશે. આજે શું મોડું થઈ ગયું હતું, કારણ કે નિવેશ બીમાર હતો, તાવ આવ્યો તેના કારણે દવા ખાઈ લઈએ, તેના કારણે આજ નહીં આવવાનું, એ કાલ આવતા રહેશે. બાકી ચલો સાંજનો સમય છે, આપણે વારું પાણી કરી લે. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. જય માતાજી.